આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 8। ગઈકાલે આપને અધ્યાય 7ની કથા સાંભળી ને હવે આગળની વાર્તા સાંભળશું। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, મેં તને વૃત્રાસુર અને પ્રલંબાસુરના વધની કથા સંભળાવી। હવે આગળની કથા તમને કહું છું। મહાન તપસ્વી ગર્ગાચાર્ય યાદવોના પુરોહિત હતા। તે વસુદેવજીની પ્રેરણાથી નંદરાયના વ્રજમાં ગયા। તેમને જોઈ નંદરાય અત્યંત પ્રસન્ન થઈ બે હાથ જોડી સામેથી ઊભા થયા અને ભગવદ બુદ્ધિથી પ્રણામ તેમજ તેમની પૂજા કરી। એ રીતે અતિથિ સત્કાર પામેલા મુનિ ગર્ગાચાર્ય સુખથી બેઠા। એટલે નંદરાયે મધુર વાણીથી તેમને આનંદ ઉપજાવી કહ્યું, હે બ્રાહ્મણ, આપ તો સ્વયં પૂર્ણકામ છો, છતાં આપનું કયું કાર્ય અમે કરીએ? હે ભગવાન, મહાપુરુષોનું વિચરવું દીન મનવાળા ગૃહસ્થાશ્રમીઓના કલ્યાણ માટે જ હોય છે, બીજા કોઈ કારણ માટે હોતું નથી। આપે અતીન્દ્રિય જ્ઞાનનું સાધન પ્રત્યક્ષ જ્યોતિષ શાસ્ત્ર રચ્યું છે, જેના વડે પુરુષ ભૂત ભવિષ્ય જાણે છે। વળી આપ બ્રહ્મજ્ઞાની પુરુષોમાં પણ શ્રેષ્ઠ છો, માટે આ બંને બાળકના નામકરણ આદિ સંસ્કારો કરવા યોગ્ય છો। જો કે આપ અમારા કુલાચાર્ય નથી, પણ બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યોના ગુરુ છે। પછી ગર્ગાચાર્ય બોલ્યા, હે નંદજી, હું યાદવોના આચાર્ય તરીકે પૃથ્વી પર સર્વત્ર પ્રખ્યાત છું। તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરીશ તો પાપી બુદ્ધિ વાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માનશે। વળી તમારે અને વસુદેવજીને મિત્રતા છે, અને દેવકીની પુત્રીએ જે વચન કહ્યું છે તે સાંભળી દેવકીનો 8મો ગર્ભ સ્ત્રી થવાને યોગ્ય નથી। તેનો વિચાર કરી શંકિત થઈ કંસ તમારા પુત્રોનો નાશ કરે, તો તે અન્યાય અમે જ કર્યો ગણાય। ત્યારે નંદજી બોલ્યા, તમે અહીં ગાયોના વાડામાં એકાંતમાં મારા પોતાના લોકો પણ ન જાણે તેમ સ્વસ્તિ વાચનપૂર્વક આ બાળકોના દ્વિજને યોગ્ય સંસ્કાર કરો। પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, બ્રાહ્મણ ગર્ગાચાર્યને નંદરાયે એમ કહ્યું એટલે તેમને તો એમ કરવાની ઈચ્છા જ હતી। તેથી તેમણે એકાંતમાં ગુપ્ત રીતે બંને બાળકોના આવા નામ પાડ્યા। ગર્ગાચાર્ય બોલ્યા, હે નંદજી, રોહિણીના આ પુત્ર ગુણો વડે સંબંધીઓનું રંજન કરશે, તેથી રામ કહેવાશે। વળી બળની અધિકતાથી લોકો આને બલ કહેશે, અને કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને તે એકઠા કરશે, તેથી સંકર્ષણ કહેશે। દરેક યુગમાં શરીર ધરનાર તમારા આ બીજા પુત્ર પ્રથમ યુગોમાં ધોળો, લાલ અને પીળો એમ 3 રંગો હતા, પણ હમણાં આણે કાળો રંગ ધર્યો છે, તેથી કૃષ્ણ કહેવાશે। આ તમારા સુંદર પુત્ર પૂર્વે કોઈ વેળાએ વસુદેવના પણ પુત્ર થયા હતા, તેથી એ જાણનારાઓ આને વાસુદેવ કહેશે। વળી તમારા આ પુત્રના ગુણકર્મને અનુસરતા અનેક નામો તથા અનેક સ્વરૂપો છે, તેને હું કે લોકો જાણતા નથી। આ પુત્ર તમારું કલ્યાણ કરશે, ગોવાળિયા તથા ગોકુળને આનંદ ઉપજાવશે, અને આ પુત્ર દ્વારા તમે સર્વ સંકટો સહેલાઈથી ઓળંગી જશો। હે વ્રજપતિ નંદરાય, પૂર્વે જ્યારે કોઈ રાજા ન હતો, ત્યારે ચોરથી પીડાતા સજ્જનોની આ પુત્રે રક્ષા કરી હતી, જેથી તે સજ્જનોએ બળવાન બની ચોરોને જીત્યા હતા। જે મહાભાગ્યશાળી મનુષ્યો
તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે. તેઓનો વિષ્ણુનો આશ્રય કરનારાઓનો જેમ અસુરો પરાજય કરતા નથી, તેમ શત્રુઓ પરાજય કરી શકશે નહીં. માટે હે નંદ રાયજી, તમારો આ પુત્ર ગુણો, ઐશ્વર્ય, કીર્તિ તથા પ્રભાવથી નારાયણ સમાન છે, જેથી તમે સાવધાન રહી તેની રક્ષા કરો. એમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો કહી ગર્ગાચાર્ય પોતાને ઘેર ગયા. પછી નંદરાય અત્યંત હર્ષ પામી પોતાને સફળ અભિલાષાઓ વાળા માનવા લાગ્યા. પછી થોડો કાળ ગયો એટલે રામ તથા કૃષ્ણ ગોકુળમાં ભીંચણ અને બંને હાથથી ચાલતા રમવા લાગ્યા. વ્રજના કાદવમાં બંને પગને વારે વારે ઘસડી ઝાંઝરીઓની અને ઘૂઘરીઓના અવાજથી સુંદર લાગે તેમ ઉતાવળા ચાલતા. અને તે અવાજને લીધે મનમાં આનંદ પામતા રામ તથા કૃષ્ણ જતાં આવતાં લોકોની પાછળ 3-4 પગલાં જઈને અજ્ઞાની અને ભય પામેલાની પેઠે માતાઓ પાસે જતા રહેતા. તેમની બંને માતાઓ બાળક ઉપરના હેતને લીધે ધાવણથી ભરપૂર સ્તનવાળી રહેતી અને કાદવ તથા ચંદનના વિલેપનથી સુંદર દેખાતા પોતાના બંને પુત્રોને હાથ વડે છાતી સરસા ચાંપી મુખમાં સ્તન આપી ધવડાવતી ત્યારે સુંદર મંદ હાસ્ય અને થોડા દાંતવાળા તે બંનેના મુખ જોઈ આનંદ પામતી. એમ તે બંને બાળકો થોડા મોટા થયા ત્યારે તેમની સુંદર કુમાર લીલાઓ જોતાં વ્રજની સ્ત્રીઓ ધરાતી નહીં. તેઓ વ્રજમાં નાનાં વાછરડાઓનાં પૂંછડાં પકડતા અને વાછરડાં તે બંનેને આમ તેમ ખેંચી જતાં. તે જોતી વ્રજની સ્ત્રીઓ ઘરનાં કામ છોડીને હસતી અને આનંદ પામતી. યશોદા અને રોહિણી રમવામાં તત્પર અને અતિ ચપળ તે બંને પુત્રોને શિંગડાંવાળા પ્રાણીઓ, અગ્નિ, દાઢવાળા પ્રાણીઓ, તલવાર, પાણી, પક્ષીઓ તથા કાંટાઓથી સાચવવા ઘરનાં કામ કરવા પણ સમર્થ ન થતી અને તેથી જ મનની અસ્થિરતાને પામતી. પછી શુક મુનિ બોલ્યા, હે રાજર્ષિ, પછી થોડા સમયમાં રામ અને કૃષ્ણ ગોકુળમાં ભીંચણ ઘસડ્યા વિના સહેલાઈથી પગે ચાલવા લાગ્યા. ભગવાન કૃષ્ણ વ્રજમાં મિત્ર બાળકો તથા બલરામ સાથે વ્રજની સ્ત્રીઓને આનંદ ઉપજાવતા રમવા લાગ્યા. ગોપીઓ શ્રીકૃષ્ણની કુમારાવસ્થાની સુંદર ચપળતા જોઈ એકઠી મળીને માતા યશોદાજીના સાંભળતા આ પ્રમાણે કહેતી હતી કે, હે યશોદા, તમારો આ કૃષ્ણ કોઈ વેળાએ ગાયો દોહવાનો વખત હોતો નથી તો પણ વાછરડાં છોડી મૂકે છે. તેથી બધું દૂધ વાછરડાં ધાવી જાય છે અને અમને ઘણું નુકસાન થાય છે. પછી તે વખતે અમે તેને ઠપકો આપીએ છીએ તો સામેથી હસ્યા કરે છે, પણ ડરતો નથી. વળી કોઈ વખતે ચોરીના ઉપાયોથી ચોરેલાં સ્વાદિષ્ટ દહીં તથા દૂધ પી જાય છે. તેમજ પોતે પીધા પહેલાં વાનરોને વહેંચી આપે છે. વળી વાનરો જો ધરાયેલા હોય અને જો તેમાંના કોઈ ખાય નહીં તો દહીં દૂધ ભરેલાં વાસણ ફોડી નાખે છે. કોઈ વખતે અમે દહીં, દૂધ વગેરે સંતાડી રાખીએ તો કંઈ વસ્તુ ન મળવાથી ઘર ઉપર કોપાયમાન થઈ નાના બાળકોને રડાવી ચાલ્યો જાય છે. વળી કોઈ વેળાએ દહીં વગેરે પદાર્થો તેના હાથ ન પહોંચે તેવા સ્થળે અમે મૂકીએ છીએ તો પાટલા ને ખાંડણિયા વગેરે ઉપરા ઉપરી ગોઠવી તે લઈ લેવા ઉપાય કરે છે. કોઈ સમયે અમે દહીં વગેરેના વાસણો શિકામ ઉપર ઢાંકીને મૂકીએ છીએ તો પણ તે વાસણોમાં દહીં વગેરે રહેલાં જાણી તેમાં નીચેથી બાપુમ પાડે છે, કેમ કે એવા સ્થળે પણ બાપુમ કેવી રીતે પડાય તે એ જાણે છે. અને કોઈ વખતે
અંધારા ઓરડામાં દહીં વગેરે અમે મૂકીએ છીએ તો શરીર પર પહેરેલા મણીના સમૂહો તેને તે વસ્તુ બતાવનારા થાય છે. આ રીતે ગોપીઓના મન ઘરકામમાં ગૂંથાયા હોય ત્યારે કૃષ્ણ નુકસાન કરે છે. વળી જ્યારે અલિયા ચોર એમ અમે એને કહીએ છીએ ત્યારે તું ચોર છે ને હું તો ઘરનો માલિક છું એમ સામે કહે છે. વળી ઘરમાં જ્યાં વાળી ઝાડી લીંપીને સ્વચ્છ કર્યું હોય ત્યાં મળમૂત્ર કરે છે. આમ તે ઘણા નિર્લજ્જ કર્મો કરે છે અને ચોરીના ઉપાયો વડે પોતાનું કામ કરે જાય છે. છતાં જુઓ, અહીં તમારી પાસે જાણે ઘણો જ શાણો ને ડાહ્યો હોય તેમ બેઠો છે. એમ વ્રજની સ્ત્રીઓ ભયયુક્ત નેત્રની શોભાવાળા શ્રીકૃષ્ણના મુખ સામે જોતી યશોદાને બધું કહેતી ત્યારે યશોદાજીનું મુખ પણ અત્યંત હસી પડતું, પણ શ્રીકૃષ્ણને ઠપકો દેવા તે ઈચ્છતા નહીં. એક સમયે રમતા બળરામ વગેરે ગોવાળિયાના છોકરાઓએ યશોદા માતાને જણાવ્યું કે આજે કૃષ્ણે માટી ખાધી છે, એટલે શ્રી કૃષ્ણનું હિત ઈચ્છતા યશોદાજી ભયથી ચંચળ નેત્રવાળા શ્રીકૃષ્ણને ઠપકો આપી કહેવા લાગ્યા, અલ્યાઓ ચપળ મનના કૃષ્ણ, તે એકાંતમાં માટી કેમ ખાધી? આ તારા મિત્રો અને તારો મોટો ભાઈ પણ કહે છે. તે સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું કે ઓ માતાજી, મેં માટી ખાધી નથી, તે બધા જૂઠું કહે છે, અને તેઓ સત્ય કહેતા હોય તો મારું મુખ તમે જ પ્રત્યક્ષ જોઈ લો. ત્યારે યશોદાજી બોલ્યા, ઠીક છે, તું એમ જ કહે છે કે મેં માટી ખાધી નથી, તો ઉઘાડ તારું મોઢું. એમ તેમણે કહ્યું એટલે અનંત ઐશ્વર્યવાળા અને લીલા માટે મનુષ્ય બાળક બનેલા ભગવાન શ્રીહરિએ મુખ પહોળું કર્યું. એટલે તેમાં સ્થાવર જંગમ જગત, આકાશ, દિશાઓ, પર્વતો, બેટો, સમુદ્રો, ભૂગોળ, વહેતો વાયુ, અગ્નિ, ચંદ્ર, તારા, જ્યોતિષચક્ર, જળ, તેજ, પવન, ઇન્દ્રિયો, મન, શબ્દાદિ તન્માત્રાઓ, 3 ગુણો, જીવ, કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા આ સર્વ સ્થાવર જંગમ શરીરોના ભેદવાળું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે ઉઘાડેલા મુખવાળા પુત્રના શરીરમાં જોઈને યશોદાજી શંકામાં પડ્યા, આ શું સ્વપ્ન છે અથવા ઈશ્વરી માયા છે? ના, માયા ન હોવી જોઈએ, કારણ કે મારા વિના બીજું કોઈ પણ આ વસ્તુ જોઈ શકતું નથી. અથવા શું મારી બુદ્ધિનો મોહ છે? ના, મારી બુદ્ધિનો મોહ પણ ન હોવો જોઈએ, કારણ કે બુદ્ધિનો મોહ હોય તો આ કૃષ્ણ પણ અંદર દેખાય છે તે ન દેખાવો જોઈએ નહીં. વળી આ મારા બાળકનું જ સ્વાભાવિક કોઈ ઐશ્વર્ય છે, જેઓ ચિત્ત, મન, કર્મ તથા વચનથી બરાબર તર્કનો વિષય થઈ શકતા નથી. આ સમસ્ત વિશ્વ જેના આશ્રયે રહેલું છે, જેઓ આ જગતના પ્રેરક છે, અને જેમની સત્તાથી આ જગતની પ્રતીતિ થઈ રહી છે, તે અચિંત્ય પરમાત્મા ના ચરણને હું પ્રણામ કરું છું. આ હું, આ મારો પતિ, આ મારો પુત્ર, અને હું વ્રજના સ્વામી નંદરાયની પત્ની અને તેમના સમગ્ર ધનની માલિક છું. અને આ સર્વ ગોપીઓ, ગોવાળો તથા ગાયોના ધન મારે આધીન છે. આવી કુમતી જેમની માયાને લીધે મને થઈ છે, તે પરમેશ્વર મારું શરણ થાઓ. એમ ગોપી યશોદાજીએ ઈશ્વર તત્વ જાણ્યું ત્યારે વ્યાપક પરમેશ્વર શ્રીકૃષ્ણે પછી તરત પુત્રના સ્નેહવાળી વૈષ્ણવી માયા તેમના પર ફેલાવી, એટલે તરત જ ગોપી યશોદાને આત્મતત્વ વિસરાઈ ગયું. તે પુત્રને ખોળામાં બેસાડી
પૂર્વની પેઠે ખૂબ જ સ્નેહથી વ્યાપ્ત હૃદયવાળાંગ થઈ વેદો, ઉપનિષદો, સાંખ્ય, યોગ તથા ભક્તજનો જેમના મહાત્મ્યને ગાય છે. અર્થાત કર્મકાંડ રૂપ વેદો, ઇન્દ્રિયા સ્વરૂપે ઉપનિષદો, બ્રહ્મ સ્વરૂપે સાંખ્ય શાસ્ત્રો, પુરુષ સ્વરૂપે યોગ શાસ્ત્રો, પરમાત્મા સ્વરૂપે અને ભક્તજનો ભગવાન એ શબ્દથી ભગવાનનું મહાત્મય ગાય છે. તે ભગવાનને પોતાના પુત્ર માનવા લાગ્યા. પછી પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, નંદરાયજીએ એવું ક્યું મંગલમય પુણ્ય કર્યું હશે કે જેથી એમને ત્યાં શ્રી ભગવાન પધાર્યા, અને મહાભાગ્યશાળી યશોદાજીએ એવું ક્યું મહાપુણ્ય કર્યું હશે કે જેથી તેમના સ્તન શ્રી હરિએ ધાવ્યા. લોકોના પાપોનો નાશ કરનારા શ્રી કૃષ્ણના જે ઉદાર બાળ ચરિત્રોને કવિઓ આજે પણ વર્ણવે છે, તેનો અનુભવ તેમના ખુદ માતા પિતા દેવકી તથા વસુદેવને પણ ન મળ્યો, પણ નંદને તથા યશોદાને જ મળ્યો. તેનું કારણ શું? ત્યારે શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પૂર્વ જન્મમાં નંદજી દ્રોણ નામે એક શ્રેષ્ઠ વસુ હતા. તેમની પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માની આજ્ઞાનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું, બ્રાહ્મણ, અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગતના ઈશ્વર શ્રી હરિ પર અમને પરમ ભક્તિ થાઓ, કે જે ભક્તિ વડે મનુષ્ય અનાયાસે જ દુર્ગતિને તરી જાય છે. તમને ભગવાનમાં ભક્તિ થશે, એમ ભગવાન બ્રહ્માજીએ કહેતાં મહાયશસ્વી દ્રોણ વસુ વ્રજમાં નંદ નામે ગોવાળ થયા, અને તેમની સ્ત્રી ધરા યશોદા થયા. હે ભરત વંશી રાજા, બીજાં ગોપીઓને પણ ભગવાન પર ભક્તિ હતી, પણ નંદ યશોદાને તે જ કારણથી પુત્રરૂપ થયેલા જનાર્દન ભગવાન ઉપર વિશેષ ભક્તિ હતી. પ્રભુ શ્રીકૃષ્ણ પણ બ્રહ્માજીનું વરદાન સત્ય કરવા બળદેવજી સાથે વ્રજમાં રહી પોતાની બાળ લીલાથી તે ગોપીઓને પ્રીતિ ઉપજાવતા હતા. આમ આપણે શ્રી પ્રભુના બાલ ચરિત્રોનું રસપાન કર્યું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે અધ્યાય 8મો સમાપ્ત. અને આ સાથે અત્યારની કથાને વિરામ. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.